Now again, why gives it tax benefit? SEZ, Special Economic Zone. Now what is this ટેક્સ બેનિફિટ? અત્યાર સુધી હું તમને કેટેગરીલી કહું તો જે કંઈ પણ કોર્પોરેટ ટેક્સીસ હતા આખી દુનિયામાં એ કંઈક આ પ્રમાણે હતા. ઇન્ડિયામાં 25.17%, દુબઈમાં આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે 0%, મલેશિયામાં 3% અને સિંગાપોરમાં 17%. સો આ વસ્તુ આપણા દેશના મોટી નાની કે સ્ટાર્ટઅપ કંપનીઓને 3 જગ્યાએ મળતી છે. નંબર પર કે માની લો કે ઇન્ડિયાની અંદર તમે અમુક $1,000 વર્થ ઇન્કમ કમાવો છો. ઇફ યુ વોન્ટ ટુ ટ્રાન્સફર that money to XYZ country and develop your company as an international company, તો આ જે ટેક્સ નું બહુ મોટું બર્ડન છે, which was making your company small even if it has a very very big potential to grow. તો SEZ એ એક એવો છાપેલો ચંક છે કે જેની અંદર એની ટર્મ્સ એન્ડ કન્ડિશન પ્રમાણે તમારી કંપની ફિટ થતી હોય. તમારી કંપનીનો એવો હિસ્સો કે which deals in foreign currency, which deals in finance, and if you have an office or infrastructure in SEZ, એ લોકો તમને 15 વર્ષનો ટેક્સ ફ્રી બ્રેકેટ આપે છે. 15 વર્ષ, સંપૂર્ણ 15 વર્ષ નહીં, ડે યુ સ્ટાર્ટ થી લઈ. હવે માની લો કોઈ કંપની આપણને એમ કહે છે અથવા ભાઈ મને ટેક્સ બેનિફિટ આપો છો 10 વર્ષનો, પણ મારે મારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરતા 5 વર્ષ થશે, તો આ 15 વર્ષમાંથી એની 10 વર્ષ of his or company's choice એ 10 વર્ષ એને ટેક્સ ફ્રી ઝોન લાગે છે, જેની અંદર એને કોઈ પણ પ્રકારનો ઇન્કમ ટેક્સ, કોઈ પણ પ્રકારનો જીએસટી, કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગશે નહીં. યુ જસ્ટ થિંક ઓફ ધેટ કે આ વસ્તુ જે એસ્ટાબ્લિશ કંપનીઓ છે, ધ કંપનીઝ હુ ઓલરેડી હેવ ધીસ કાઇન્ડ ઓફ પ્લેટફોર્મ, એને કેટલો મોટો ઝૂમ આવશે. સો સાદી ભાષામાં કહું તો નાવ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હેઝ ગિવન અ green carpet to all those who want to beat others globally, or for those also who are doing great at abroad and take the advantages of this infrastructure.